જય શ્રીરામ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામમાં, જ્યાં આવેલું છે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક હનુમાન દાદાનું પવિત્ર મંદિર. દેલવાડા ગામમાં આવેલું આ હનુમાન દાદાનું મંદિર આસપાસના ગામો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો અહીં પોતાના દુઃખ દૂર કરવા અને મનની શાંતિ મેળવવા આવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. સ્થાનિક લોકોના મતે આ હનુમાન દાદાનું મંદિર ઘણા વર્ષો જૂનું છે. કહેવાય છે કે અહીં પ્રાચીન સમયમાં એક સાધુ તપસ્યા કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજી અહીં પ્રગટ થયા હતા. તે પછી અહીં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ધીમે ધીમે મંદિરનું નિર્માણ થયું. લોકો માને છે કે હનુમાન દાદા અહીં ખૂબ જ ચમત્કારિક છે અને સચ્ચા દિલથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ કરે છે. દેલવાડાના હનુમાન દાદા વિશે ઘણી માન્યતાઓ છે. કહેવાય છે કે જે ભક્ત અહીં આવીને પ્રાર્થના કરે છે તેના દુઃખો દૂર થાય છે. ખાસ કરીને લોકો માનતા હોય છે કે આ મંદિરમાં બાધા અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. દરેક વર્ષે અહીં ખાસ પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. આજે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પણ ભક્તિ અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે અને હનુમાન દાદાના આશીર્વાદ લે છે. જો તમે પણ શાંતિ અને ભક્તિનો અનુભવ કરવા માંગો છો તો એક વખત જરૂરથી દેલવાડા ગામના હનુમાન દાદાના દર્શન કરવા આવજો. જય શ્રીરામ, જય હનુમાન દાદા.